હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન. દેશના શહીદના ચરણોમાં વંદન કરી શરૂઆત કરતી છે આજના નવા ધમાકેદાર વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું આવી ગયો છું નદી અને આપણું મોજ ડેમ થઈ ગયું છે ઓવરફ્લો અને ધોમ મોજ નદી હાલી જાય છે બે. અને હમણાં તમને મોજ ડેમના પાટિયા જે ખોલ્યા ને એના પણ લાઈવ અપડેટ આપી દઉં. તો ફાઇનલી ભાઈ કાળિયા ઠાકરે દયા કરી દીધી છે ને મોજ કરી દીધી ને મજા કરાવી દીધી છે. આપણે મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયો. 10 દરવાજા 5 ફૂટ ખોલ નાખ્યા છે. તમે મારી પાછળ નદી છે જોઈ શકો. આમ તો જો આ ઈ જ નદી છે ભાઈ, જે આજથી 20 દિવસ પહેલા ખાલી ફાર્મ હતી એ આજ ખળખળ ગીચડા ગાતી બે કાંઠે ધોમ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ લીધું હોય ને એવી રીતે બે કાંઠે ધોમ જાય છે. બધા ભાઈ જોવા આવ્યા છે બધા. અને જો પુલ ઉપર પણ એટલી પબ્લિક જોવે છે. અત્યારે હમણાં જ અડધો કલાક પહેલાં જ ડેમ ઓવરફ્લો થયું છે. અને તમને હું લાઈવ અપડેટ આપું છું. જો કે આ વિડીયો મારો આવશે ત્યાં તો 3-4 દિવસ વયા ગયા છે, પણ આ અત્યારે અડધો કલાક પહેલાં જ આ મોજ ડેમ ઓવરફ્લો થયું છે. અને 10 દરવાજા 5 ફૂટ ખોલી નાખ્યા છે ને એનું રૂપ જોવો. આ મોજ નથી જોઈ લો. મોટા ઓલા બધા બાવળ ને થડિયા ને ત્યાં આન તે જે પણ આડું આવ્યું ને એ પોતાના વેનમાં તાણીને લઈને જાય છે ડાયરેક્ટ ભાદરમાંથી સીધો દરિયામાં. અને ભાઈ આ પોતાનું મેં કીધું ખતરનાક રૌદ્ર સ્વરૂપ લઈ લીધું છે. અને જો આ સાઈડની પારી પણ એટલી જ દેખાય છે. બાકી આ હજી આથી વધારે પાણી આવે ને તો આ ડેમ છે, ચેક ડેમ છે, આ નીચે એનો અવેડો છે, આ એનું લેવલમાં પાણી વયું જાય. પણ હજી એટલું બધું પાણી આવ્યું નથી. પણ છતાંય જે કેવા ખતરનાક સ્વરૂપ પોતાનું લઈ લીધું છે મોજ નદીએ. આ મોજ ડેમ, મોજીરા ગામ, મોજી નદી અને મોજેશ્વર ધામ થઈને સીધું ભાદર નદીમાં એનો પોતાનો સંગમ કરી લે છે. મોજ ભાદરને મળીને સીધું ડાયરેક્ટ જાય છે આપણે દ્વારકાના દરિયા, સોમનાથના દરિયામાં. તો ભાઈ વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. હમણાં 5 થી 10 મિનિટની અંદર ઘરે જઈને ચા પાણી પીવું ડાયરેક્ટ મોજ ડેમની અંદર જે પાટિયા ખુલ્યા છે ને એના લાઈવ અપડેટ તમને આપું છું. 10 દરવાજા 5 ફૂટ ખુલ્યા છે ને ત્યાં જઈને લાઈવ રૂબરૂ તમને વિડીયો શૂટ કરીને બતાવું. આ મોજ નદીનો નજારો પુલ ઉપરથી મોજેશ્વર સાઈડ, આ મોજ ડેમ સાઈડ ને વાંથી ધસમસથી આવતી રૂપાવટી જે બે કાંઠે આવી રહી છે ને જે આગળ રહેલા ખેડૂત ભાઈઓના ખેતરોમાંથી પોતાના તમામ પાક ઉપર પાણી ફેરવીને આગળ મોજ નદીમાં વળી ગઈ છે. નજારો જોઈ મોજ ડેમ, મોજીરા ગામ, મોજ નદી, મોજેશ્વર ધામ અને મોજીલું ગામ સેવંતરા. અને મોજીલો તમારો ભાઈ રમેશ જે પપ્પાની લાડલી વ્લોગ ચેનલ ચલાવે છે. પહેલાં તો હું તમને રૂપાવટી બતાવી દઉં. જો તમે જોઈ રહ્યા છો રૂપાવટી એ સહેલું નથી ભાઈ. રૂપાવટી અને આ ઓછામાં ઓછું 35 ફૂટ ઊંડું છે. જ્યાં સેફ્ટી દિવાલ બનાવી હતી ઉનાળાની અંદર આ સ્કૂલ છે. 35 ફૂટ આ નોરું ઊંચું છે ને એવડું પાણી ધસમસતું આવેલું આવે. અને આગળ છે ને ભાઈ આપણા ખેડૂત ભાઈઓના ખેતરોમાં થઈને પાણી આવે. હમણાં ત્યાં જઈ તમને બતાવું કેવડીક નુકસાની છે શું છે. અને આ બાજુનું સાઈડ બતાવી દઉં. જોઈ લો ભાઈ આ રૂપાવટી ગાંડી તૂર થઈ ગઈ છે ને ધસમસતી જાય છે સીધી ડાયરેક્ટ મોજ નદીમાં. આનું રૂપ જોઈ લો, રૌદ્ર રૂપ ધારણ કરી લીધું છે. ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે રૂપાવટીએ. જાણે એમ લાગે કોઈક ઊંચે પહાડ ઉપરથી ધસમસતો ધોધ વળી રહ્યો હોય ને એવો આભાસ થાય. તોડી નાખ. જોઈ લો આ કપાસ છે, 5-5 ફૂટનો કપાસ છે. એમાં કેવડું આખા પડામાં પાણી ભરાઈ ગયો રૂપાવટીનું. અને આગળ નાલું છે, નાલાથી જઈને જેવડું પાણી જાય. જોઈ લો આ ડાયરેક્ટ અહીં થઈને આમ ફરી ઘૂમરો મારી જ્યાં બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જોઈ લો આ પાણી આ બધા આ રૂપાવટી છે. અને આમાંથી પાણી ટપીને જો આ ખેતરમાં ગરી ગયું છે. અને આમ આગળ જોઈ લ્યો હજી હમણાં ત્યાં જઈને તમને બતાવું લાઈવ.
પૂરું કરી નાખ્યું ભાઈ ખેડૂતોનું મોલની દશા બગાડી નાખી ભાઈ આ વરસાદે તો हो जा जरा मतलबी दुनिया की सुनता है क्यों खुद की भी सुन ले कभी जब यार करे परवाह मेरी मुझे क्या परवाह इस दुनिया की जग मुझ पे लगाए पाबंदी मैं हूँ ही नहीं इस दुनिया की ये भी न जाने वो भी न जाने नैनों के रंग मैं न जाने मेरा जो તો ભાઈ અતિની કોઈ ગતિ નથી એવી જ રીતે અતિવૃષ્ટિનો કોઈ ફાયદો નથી એની જોડે આજે અતિવૃષ્ટિ આગળ પડી ગઈ છે અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂત મિત્રોને કે જો આજે પાણી દેખાય એ બધા ખેતરું છે આ કોઈ નદી નથી આની અંદર મગફળીને કપાસને એવો બધો મોલ વાવેલો હોય છે અને આ બધો મોલ તન ધન નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે અને આ જોઈ લો પાણી આ ખેતરોમાંથી બહાર નીકળીને આ પાણી જઈને લુકાવટીમાં જઈને મોજ નદીમાં ભળી જાય છે અને આ બધા ખેતરું જો સામે દેખાઈને ઝૂમ કરીને બતાવું છે આ બધા ખેતરું છે અને આ ધોવાણ પણ થઈ જાય અને આને હે ને ભાઈ ધૂળ પણ આના વાડી ખેતરમાંથી ધૂળ પણ ધોવાઈને પાણી ભેગી હોઈ જાય અને ખેતરનું ધોવાણ પણ થવાની ભીતિ છે નજારો જોઈ પાટિયા ખોલ નાખ્યા હે આ ધસમસતું વેન વહી જાય છે જો આ બાજુની સાઈડથી વાહ ભાઈ વાહ અદ્ભુત નજારો છે મોજ ડેમનું ઓવરફ્લો થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં સેવંતરા ગઢાળા કાકીજાડિયા મોજીરા ઉપલેટા વાડલા બધાને નદીના પટમાં બને ત્યાં સુધી અવર જવર ના કરવી મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયું છે જો કે આ વિડીયો આવશે તો એક બીજી વૈયા ગયા છે માથે જોઈ લો નજારો મોજ ડેમ હો તો લઈને આવ્યો છો ગઢાળાના ભાઠા ઉપર જો અહીંથી વાં ન જઈ શકે ને વાંથી અહીં ન જઈ શકે ડેમના પાટિયા ખોલી નાખે ને એટલે ગાડી લઈને કે હાલીને જવાનું બધું બંધ ગામ સંપર્ક વિહોણું થઈ જાય હવે અને આજના વિડીયોને હવે અહીંયા આરામ થઈ છે ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જય મા મોગલ અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો વરસાદ અત્યારે ધોમ ચાલુ છે અને બને ત્યાં સુધી નદીના પટમાં અવર જવર ના કરે